હવે આગળ વાત કરીએ તો સાઉદીથી પાછા આવતા એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીએ ડોભાલ અને જયશંકર વચ્ચે ઇમરજન્સી બેઠક યોજી। સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઇમરજન્સી બેઠક। તો જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે। દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઇમરજન્સી બેઠક બોલાવી। આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી S જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા। કયા કયા મુદ્દે ચર્ચા થઈ? વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા પછી તરત જ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહાત્મક રચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાકીના કાર્યક્રમો છોડીને આજે દેશ પરત ફર્યા। સાઉદીનો પ્રવાસ પડતો મૂકી પાછા આવ્યા તો સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ગઈકાલે રાત્રે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત પછી તરત જ પરત ફરવાનો નિર્ણય લીધો। તો શાહી ભોજન સમારંભમાં પણ હાજરી આપી ન હતી અને ભારતીય સમય મુજબ રાત્રે 1:45 ઉડાન ભરી હતી અને આજે સવારે 6:45 નવી દિલ્હી પહોંચી। ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આજે સવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી।